ભરૂચની સેવા યજ્ઞ સમિતિ ભરૂચ શહેર જિલ્લા સહિત દેશભરના નિસહાય નિરાધાર દર્દીઓ અને લોકો માટે રહેવા જમવા સાથે સ્વાસ્થ્યની સેવા પૂરી પાડી રહી છે। આજથી 27 વર્ષ પહેલા સેવા યજ્ઞ સમિતિના સ્થાપક રાકેશ ભટ્ટને કેટલાક દર્દીઓને લાચાર અવસ્થામાં સારવાર માટે ભટકતા જોતા મદદરૂપ થવાની ઈચ્છા થઈ અને તેમના જેવા સેવાકીય વિચારવાળા બીજા કેટલાક તેમના મિત્રો પણ તેમની સાથે જોડાયા અને જરૂરિયાતમંદ દર્દીઓને શોધી તેઓને સારવાર કરાવી દવાનો ખર્ચ પણ ઉપાડ્યો। જે બાદ સેવાકીય પ્રવૃત્તિનો વ્યાપ વધારવાના આશય સાથે 1999માં સેવા યજ્ઞ સમિતિની સ્થાપના કરી ભરૂચ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ માટે સારવાર તેમજ તે બાદ ભોજનની સેવાનો પ્રારંભ કર્યો। તેમ રાકેશ ભટ્ટ જણાવી સેવા યજ્ઞ સમિતિ કાર્યો અને તે પાછળનો આશય સમજાવ્યો હતો। એક નાના જૂથ દ્વારા સેવા યજ્ઞ સમિતિની 1999માં સ્થાપના કરવામાં આવી અને આ સમાન માનસિકતા ધરાવતા મિત્રોના ઉમદા કાર્ય આજે એક આંદોલન બની ગયું છે। રાકેશ ભટ્ટ સહિત તમામ ટ્રસ્ટી તેમજ સ્વયંસેવકો આત્મનિર્ભર છે। એક શોક તરીકે મદદ કરવાની તેમના પોતાના હૃદયની વિનંતીથી સેવા કરી રહ્યા છે। કોઈ પણ એક પણ રૂપિયાનું માનદ વેતન પણ લેતા નથી। આજ સુધીમાં 3.5 લાખથી પણ વધુ દર્દીઓને મેડિકલ સહાય આપી છે તો 1900થી વધુ લોકોને નવજીવન પણ બખ્શ્યું છે। જરૂરિયાતમંદ દર્દીઓ તેમજ પરિવારજનો હોય કે નિરાધાર લોકો તમામ માટે સેવા યજ્ઞ સમિતિના સ્વયંસેવકો ખડે પગે રહે છે। આજે સંસ્થા પાસે 11થી વધુ એમ્બ્યુલન્સ છે જે બિલકુલ નિઃશુલ્ક સમગ્ર ગુજરાતમાં દર્દીઓને લઈ જવા આપવામાં આવે છે। વર્ષે 24,000થી વધુ દર્દીઓની સારવાર કરવામાં આવે છે। સેવા યજ્ઞ સમિતિના સિવિલ હોસ્પિટલ સંકુલમાં ઊભા કરાયેલા ટેમ્પરરી કાચા શેડમાં 2007થી 400થી વધુ નિરાધાર લોકોને દર્દીઓ રહે છે જેમાં દિવસે દિવસે વધારો થતો રહે છે। સેવા યજ્ઞની આ સેવાથી અહીં વસતા ગરીબ નિરાધાર લોકો પણ અત્યંત ખુશ જણાય છે। હાલમાં જ ભરૂચની જૂની સિવિલ હોસ્પિટલ પાસેના ખોડિયાર માતાના મંદિરમાં રહેતા નિરાધાર વૃદ્ધને જોઈ સેવા યજ્ઞ સમિતિનો સંપર્ક કરી અહીં મૂકી જનાર પ્રજ્ઞેશભાઈ પટેલ અહીંની સેવાકીય પ્રવૃત્તિ અને સુવિધાને બિરદાવી આભાર વ્યક્ત કર્યો હતો। સેવા યજ્ઞ સમિતિ પાસે પોતાનું મકાન કે જમીન નથી પણ તેમ છતાં સેવામાં કોઈ કમી નથી આવી। આગામી દિવસોમાં સંસ્થા હજુ વધુ સેવાકીય કાર્ય કરવા માંગી રહી છે જે માટે સરકાર સહિત અન્ય સેવાભાવી સંસ્થાઓ પણ સહયોગ માટે આગળ આવે તે આવશ્યક છે। દાદા એ અચાનક પડી બહુ જ વર્ષોથી રહેતા હતા દાદા હતા તારના પછી અચાનક પડી ગયા તો એમને દવાખાને દાખલ કરેલા અને એમના સગા સંબંધીને અમે જાણ કરેલી કે આવી રીતના દાદા પડી ગયા છે એના મોટા ભાઈને। એ લોકોએ એવું કીધેલું કે અમારે કોઈ લેવા દેવા નથી નિસ્બત નથી તો બી પછી અમે આવતા રહ્યા ત્યાર પછી પાછા દાદાને દવાખાને આપણે બ્લડની જરૂર પડી તો બી પાછા મારી પોઈ જ ગયેલા 2-3 વાર પણ તે છતાં બી એ લોકોનો રિસ્પોન્સ બરાબર ના મળ્યો। ત્યાર પછી અમે પાછો હું ખુદ જાતે પાછો અઠવાડિયા પહેલા અમને જઈને એમને મળી એમના ઘરે ગયેલો એમને એવું કીધેલું કે સારું હું આવીશ પણ પછી એ લોકો કોઈ આવ્યું નહીં। પછી અમે સેવા સમિતિ ચેરિટેબલ ટ્રસ્ટ છે તો એનો સંપર્ક કરી અને અહીંયા આવી અને દાદાને અહીંયા જેથી કરીને સારી સુવિધા અને બધું મળી શકે એની માટે અમે દાદાને અહીંયા લઈને આવેલા। એ લોકો કયા પ્રકારની સુવિધા મળે છે? ખાવા જમવાથી લઈને બધી રીતના સારી રીતની સુવિધા સારી છે અને બધી રીતના સાર સંભાળ લે છે એ લોકો સારી રીતે। ઘણા એવા અનાથ દર્દીઓ ઘરડા દર્દીઓ હોય છે કે જે લોકોના અમુક મેન્ટલી સ્ટેબલ હોતા નથી અને ઘરેથી તરછોડેલા હોય, ઘણાના સંતાનો એક્સપાયર થઈ ગયા હોય તો એ લોકો રોડ પર ભટકતું જીવન જીવતા હોય તો એ લોકોને એક સારો આશરો મળી રહે, રોજે રોજ એમનું મેડિકેશન થતું રહે તો એ હેતુથી અમે એક ટેમ્પરરી શેલ્ટર હમણાં બનાવેલું છે। આ શેલ્ટર 2007થી અમે ઓપરેટ કરીએ છીએ અને આ શેલ્ટરમાં અમારે ત્યાં એવરેજ રોજના 400 જણ દાખલ હોય છે। અત્યારે અમારી પાસે 600થી 800 જણનું વેટિંગ પણ છે પણ એક વસ્તુ છે કે અમારી પાસે અમારી પોતાની જગ્યા કે બિલ્ડિંગ નથી એટલે અમે એક ટેમ્પરરી શેડ પતરાના શેડ બનાવેલા છે એમાં એમને રાખીએ છીએ। જમવાનું પછી રોજ એમના ડાયપર બદલવાના હોય, પછી દવાઓ આપવાની હોય અને બીજું માનો કે બીજી હોસ્પિટલોમાં દાખલ કરવાના હોય, એક્સપાયર થયા હોય તો પછી પોલીસ કામગીરી કરવાની હોય તે બધું અમારા સ્વયંસેવકો આ સંસ્થા થકી કરે છે। તો આ સંસ્થાનો આજે 26 વર્ષ થયા। 26 વર્ષથી સેવા યજ્ઞ સમિતિ જે આ કામ કરી રહી છે તો એમાં આજ દિન સુધી લગભગ 3.5થી 4 લાખ દર્દીઓને એમને મદદ કરી છે અને આમ
મારી પાસે ચોક્કસ આંકડો છે કે 1800 થી 1900 જેટલા દર્દીઓ સેવા યજ્ઞ સમિતિની મદદથી બચી જવા પામ્યા છે. એટલે કે એમને નવું જીવન મળેલું છે અને એ જે જીવન મળેલું તેમાં એમના ફેમિલી પણ એમનું સર્વાઈવ થયું છે. એટલે આ રીતની સેવા યજ્ઞ સમિતિ કામ કરી રહી છે. અને હજુ ખાસ કહું તો અમારા મેડિકલ ક્ષેત્રમાં ઘણું આગળ વધવાનું છે. ઘણા એવા મોંઘી જટિલ સર્જરીઓ આવે છે જે અમારે કરાવવી પડે છે અને જેને લઈને અમારે પેલું કેવું છે કે દર્દીઓ અને ફંડ માટે રોજે રોજ અમારે ફૂટવર્ક દોડાદોડી કરવી પડે છે. એમ કરતા જે પણ અમારાથી થઈ શકે તો એટલીસ્ટ વધારે નહીં તો વર્ષના 24,000 દર્દીઓને અત્યારે પણ હેલ્પ થઈ રહી છે અમારે. તો આ રીતનું સેવા યજ્ઞનું કામ છે. અમારા 30 વોલેન્ટિયર છે, અલગ અલગ કંપનીમાં પોતે કામ કરે છે અને અહીંયા કોઈ પણ ટ્રસ્ટી છે એને કોઈ પણ પ્રકારનું માનદ વેતન કે પગાર ચૂકવવામાં આવતો નથી. नमस्कार, मैं शाले जॉन, प्रिंसिपल ऑफ शबरी विद्यापीठम स्कूल, ऑन बिहाफ ऑफ अयप्पा सेवा समिति, आप सबको हैप्पी दिवाली एंड विशिंग यू ऑल अ वेरी प्रॉस्पेरस न्यू ईयर. दीप जगमगाते रहे, सबके घर यूं ही झिलमिलाते रहे, साथ वो सब अपने और सब यूं ही मुस्कुराते रहे. हैप्पी दिवाली.